કેમ છો યુટ્યુબ ફેમિલી? ફરી એકવાર તમારા બધાનું નવા વિડીયોમાં નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય કૃષ્ણભંજન દેવ. તો આપણે સવારમાં જો પગપાળા કરવા નીકળી ગયા છીએ. જોઈ લો ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશું. અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો બધાને બહુ મસ્તની સવાર છે, એટલે ગુડ મોર્નિંગ. તમે જો આજ કેવું અમે સવારમાં નીકળી ગયા છીએ, એટલે અમે જઈએ છીએ બહાર. અને હા, અમે આવી છીએ ગામડે, એટલે કે ઘણા સમય પછી 2 મહિના જેવું થઈ ગયું છે. કાં ગામડે નથી ગયા, તો ગામડે સાથે. અને હા, આજે અમે બસમાં જવાના છીએ, કેમ કે ગાડી લઈને પમતી ગયા હતા ને તે તડકો થોડો ઘણો લાગ્યો હતો. તો ભાઈ આજ બસમાં જવાનો પ્લાન કર્યો છે અને બસમાં આવતા રહીશું. ઠેઠ અમારા ગામમાં જાય છે, એટલે તે અમે તો અત્યારે સવારમાં 6 વાગ્યાની બસ છે તો આવી. તો અમે પૂનમ ભરવા જઈએ છીએ. પૂનમ ભરવા નહીં, પૂનમ પૂજવા. આજ વટસાવિત્રી છે, તો અમારે વરસમાં એક દિવસ પૂજવા જવાનું હોય. પૂનમ તો 12 મહિના આવે, પણ આ વટસાવિત્રીની પૂનમ એક દી ભરવા જવાની હોય. એવું કહેવાય કે જ્યાં આપણે પૂજી હોય ને ત્યાં જ પૂજવાની. એટલે મેં વડ છે ને અમારે લાખિયાણી પૂજ્યો છે, એટલે હવે અહીંયા જવું પડે ને. 5 વર્ષ લગી ત્યાં કરવાની. પણ હવે શું કામ પૂનમ ભરતા છે? હે સમજી ગયા છે. હવે શું કામ પૂનમ ભરતા હોય? જે મળવાનું હતું એ મળી ગયું છે. હવે શું છે? હાસું ખોટું કમેન્ટ કરી દેજો. એવું મળવાનું હોય મળી ગયું એવું ન હોય. આમાં હે ને એ વાર્તા આવે છે, એ તો વાર્તા હું બપોર વાંચીશ ને પછી આખું કહીશ એમ બપોર પછી. એટલે મને યાદ નથી, બહુ બધું યાદ તો હે થોડુંક, પણ હું પછી કહીશ એમ. અને આ જો અમારે જ્યાં રેવી છે ને બધા મકાન પાડી દીધા. જો ઠેઠ લગી લગભગ 900 મકાન પાડ્યા. કેટલા? 900 મકાન. વિચાર કરો કે જો બધા હજી ઢગલા એમના પડ્યા છે ઈટુના. તો હાલો ફટાફટ આપણે બસ પાસે પહોંચી ને, ટાઈમ ચૂકી જશે. તો ભાઈ કમ્પ્લીટ આપણે ગામડે પહોંચી ગયા છીએ, અને આપણે નીકળ્યા હતા 6:30 વાગ્યા. એટલે 6:30, 7:30 ને 8:30 ને 9 અમે અહીંને અડધી કલાક બેઠા હતા. જો ગામડે આવે એટલે જો ભાઈ કેવી મજા આવે. ગામડે આવી એટલે આવું માથે ઓઢવું પડે, કેમ કે બધાનું માથે ઓઢવાનું હોય. લાજ તો નથી કાઢતી, એટલે માથે ઓઢવું પડે. કોઈ મોટા આમાં મળે એટલે. તો જો અમે ગામડે પહોંચી ગયા છીએ, અને હાલ્યા જેવી, કેમ કે ગાડી નથી એટલે ઘર બીજીને તો હાલીને જ જવું પડે. હાલીને જઈ સારું. એક તો અમે કારિયાણી ઉતર્યા ને ત્યાં એક 4 વ્હીલ મળી ગઈ, એટલે મજા આવી ગઈ. અમે હે ને 6 કિલોમીટર કેટલી મિનિટમાં કાપી લીધું? 4-4.5 મિનિટ. 4.5 મિનિટમાં કાપી લીધું. એવી 4 વ્હીલ મળી ગઈ, એમ મજા આવી ગઈ. નહીં તો અહીંયા પાછું વાહન ત્યાંથી ન મળે લાખિયાણી આવવા માટે. તો ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ ને. જો ભાઈ આ અમારા બા ને દાદા. એ તો તમને મેં આગળના વિડીયોમાં દેખાડ્યું છે ને. તો ઘરે કોઈ નથી અત્યારે. ઘર આખું ખાલી ખાલી પડ્યું છે. અમે રહી બધા ભાવનગર છે ને. જો બધે તાળા માર્યા છે. આ છે રહોડું, આ છે હોર્સની રૂમ, આ અમારી રૂમ, અને અમારા ભાઈની. જો ભાઈ આ એક મસ્ત કામ કરી નાખ્યું. દહીં લાય એને પીધું હોત ને થોડુંક. જો અહીંયા થાળી તૈયાર કરી નાખી છે ને, હું તૈયાર થઈ ગઈ છું. હવે જાઉં છું પૂજવા. એટલે સ્નેહાન પપ્પા છે ને, સ્નેહાન રાખશે. સ્નેહાબેન બહુ કામ વધારે. અહીંયા આવી નહીં તે પહેલાં કામ વધારે, અને આ છે ને હરખું રહેવા જ નથી. હું ને મારા નણંદ બે પૂજવા જ આવી છીએ. જો એટલે હે ને હવે હળવે હળવે હાલ્યા જઈશ.
હવે છે ને પૂજા પતી ગઈ છે ને હવે ઘર બાજુ જાવી છીએ, કેમ કે હવે ઘરે તો જવું પડે ને, એટલે હવે આંકા ગામમાંથી જતા રહેવી એમ ઘરે. સ્નેહા જાગીએ છે કે સૂતીએ છે કોને ખબર, સ્નેહાને પપ્પા એને રાખે છે. તો ચાલો ઘરે જઈએ. તો ભાઈ હવે આપણે ઘરેથી પાછા નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે ને. ફૂલ તડકો થઈ ગયો છે, કેમ કે 1:30 વાગ્યાની બસ આવે છે અને સ્નેહાબેન ટોપી ઓઢતી નથી. તો હાલો આપણે તડકાની કાંઈ વાતો નથી કરી, આપણે ત્યાં જઈને મળી. જો હાલ્યા થાય ને તડકાના તો હાલો ત્યાં જઈને મળી. તો ફેમિલી આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ ને. વાગી ગયા છે 3:30 ને. સ્નેહા મમ્મી બે હેઠે છે અને હું આવતો રહ્યો ઉપર. તો ભાઈ આ વખતે તો ગાડી લઈને ન ગયા તો બહુ મજા આવી. બસમાં ગયા ને બસમાં આવ્યા, કેમ કે નકર આખો દિવસ આપણે આવા જવામાં જ પડી જાય. ગાડી લઈને જાય એટલે 5 વાગે અહીંયા નીકળે, અહીંયા પહોંચી 7:30, 8, 6 એટલે 7:30 એવી રીતના થાય. 2-2.5 કલાક ને 3 કલાકની ગણતરી રાખવાની. તો ભાઈ ગાડી કરતાં બસમાં જ મજા આવે, કેમ કે બસમાં આરામથી બેઠા બેઠા જવાનું, કોઈ રીતની કંઈ ઉપાધિ નહીં. અને 3:30 થયા ઘરે પહોંચી ગયા. તો ભાઈ આવું કંઈક અમારે લાખ્યાણી ગયા હતા, એટલે કે ગામડે. તો ભાઈ વડપૂંજન આવી રીતના હતું. તમારે કઈ રીતના હોય ને ખાસ કરીને કોમેન્ટ કરજો બધાય. તો હાલો ચેનલમાં નવા હોય તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો એક નવા વિડીયો સાથે મળી. ટાટા, બાય બાય.